વેલકમ બેક। સુરતમાં દિવાળી ઉજવવા માટે લોકોએ વતનની વાટ પકડી છે। ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય મુસાફરોની ભીડ જામી છે। ગઈકાલના સાંજના 7 વાગ્યાથી સ્ટેશને મુસાફરોની લાઈન લાગેલી જોવા મળી। લાઇટ પાણીની વ્યવસ્થા ન હોવાથી પોલીસ વારે આવી હતી। પોલીસે મુસાફરોને ચા નાસ્તો કરાવ્યો હતો। છેલ્લા 4 દિવસથી રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામેલી જોવા મળી રહી છે। દિવાળી અને છઠ પૂજાને લઈને વતન જવા મુસાફરોનો ધસારો વધ્યો છે। તાપી, ગંગા, દાનાપુર, ભાગલપુર, છાપરા સહિત વધુ 5 સ્પેશિયલ જનરલ ટ્રેન ચાલુ કરવા છતાં પણ ભીડ નિયંત્રણની બહાર જોવા મળી રહી છે। લોકો સાંજ અને રાતથી જ લાઈન લગાવીને બેઠા છે અને હજુ ભીડ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તેવામાં જરૂરી વ્યવસ્થા કરવા મુસાફરોની માંગ છે। शाम को आए थे, शाम को 4 बजे आके लाइन में बैठे थे नीचे। कहाँ जाने वाले हो? काशी क्या वाराणसी जंक्शन। क्या कहोगे कितनी व्यवस्था? क्या कहें, इतना भीड़ है, आने जाने में दिक्कत हो रहा है। मांग मांग यही है कि थोड़ा व्यवस्था किए जाए। आया हूँ मैं 6 बजे पर। क्या कहोगे कितनी भीड़ है? भीड़ बहुत है सर, बहुत भीड़ है। कि किस तरीके का ले जा रहे हैं आपको? हाँ? यहाँ से किस तरह ले जा रहे हैं अभी? ये लाइन बाय लाइन लग जा रहे हैं। क्या कहोगे दीपावली करने जा रहे हो, कुछ मांग करोगे? हाँ सर, थोड़ा व्यवस्था और अच्छी हो जाए तो ठीक है। તો આ દ્રશ્યો સુરતમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં વતનની વાટ પકડી છે મુસાફરોએ। અહીંયા જોઈ શકાય છે કે અનેક કિલોમીટર સુધી લાંબી કતારો જોવા મળી રહી છે। તેવામાં લાઇટ અને પીવાની પાણીની વ્યવસ્થા ન હોવાથી મુસાફરો પરેશાન થયા છે। આપને જણાવી દઈએ કે રેલવે વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, છતાં પણ મુસાફરોનો ધસારો યથાવત છે।